જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગ સીમાં 14મો પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ. આજે સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય રૂપે આપણે બનાવવાના છે. તો એની સૂચના છે, નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. કોઈ પણ 2 વાક્ય 3 પૂછેલા હોય ને 2 લખવાના, આપણે 3 એ 3 લખી નાખવાના. એકનો 1 ગુણ છે, કુલ 2 ગુણ મળે. આમાં તમારે જે વાક્ય સાદું આપેલા છે, 2 હોય 3 હોય 4 વાક્યો હોય, ત્યાં પૂર્ણ વિરામ હોય, ત્યાં સંયોજક મૂકવાનો છે. મન પડે તે સંયોજક મૂકી દેવાનો નથી. આપણા પાઠની અંદર આવતા જે સંયોજકો છે, અથવા તો તમે વાંચો ત્યારે જ ખ્યાલ આવી જાય કે અને મૂકવું, પણ મૂકવું, પરંતુ મૂકવું, કે મૂકવું, જો કે મૂકવું, જ્યારે ત્યારે, તો મૂકવું, જે તમે આ બધા સંયોજકો છે એ 2-3 મૂકીને ટ્રાય કરવાની. ગમે તે મૂકી દેવાથી વાક્ય સંયુક્ત કે સંકુલ બની જશે નહીં. સંકુલ એટલે નાનું, કે એકનો એક વિચાર આવતો, એકનો એક વાક્યની અંદર જે શબ્દો આવે છે એને એક જ વખત લખવાનો અને બીજી વખતે કાઢી નાખવા માટે અને મૂકીને ફરી પાછું એ જ વાક્ય લખવાનું હોય છે, જે આપણે આગળના સાદા વાક્ય રૂપે જોયું. તો અહીં આપણે એવા જુદા જુદા નમૂનાના થોડાક વાક્યો જોઈએ. પહેલું વાક્ય, મિત્રો કોઈ અવિનય લાગે પૂર્ણવિરામ. મિત્રો કોઈ અવિનય લાગે, મિત્રો મને ક્ષમા કરજો. તો લાગે પછી તમે અને, પરંતુ, કે, તો, જે, જો કે, જ્યારે ત્યારે છે જોઈ લેવાનું. જે અનુકૂળ આવે એ સંયોજક મૂકવાનો છે, એ પ્રત્યય ત્યાં મૂકવાનો. એટલે પ્રત્યય મૂકશો એટલે એ સંયોજક બની જશે. મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. આમ વાક્ય કેવું સરસ મજાનું, એ આપણને આટલા વર્ષથી લખ્યું હોય, વાંચ્યું હોય, બોલતા હોય. એટલે જો અહીંયા તમે કે લખો તો એ બરાબર ન લાગે, અજુગતું લાગે. મિત્રો કોઈ અવિનય લાગે કે મને ક્ષમા કરજો. કે મને ક્ષમા કરજો એટલે શું? તો મને ક્ષમા કરજો, અને મને ક્ષમા કરજો એ આમ થોડુંક નજીક છે, પરંતુ મને ક્ષમા કરજો એ પણ થોડુંક આમ નજીક આવી શકે. પરંતુ આપણા પાઠની અંદર જે સંયોજક વપરાયો હોય એ જ માન્ય રહેશે. એથી તમારે પાઠ સતત વાંચવા પડે આના માટે. ત્યાર પછી બીજું વાક્ય, અમાને સમાચાર આપીએ, અપાને સમાચાર આપીએ, એમના આશીર્વાદ લઈએ. જો પહેલું વાક્ય જોઈન્ટ કર્યું એટલે તો પ્રત્યેથી આપણે સંયોજક તો મૂકીને એ વાક્ય જો અહીંયા સંકુલ બનાવવાનું છે. પહેલું સંયુક્ત એટલે જોડવું, અને સંકુલ એટલે નાનું કરવું. અમાને સમાચાર આપીએ અને અપાને સમાચાર આપીએ, 2 વાક્ય આમાં ખાલી અમા ને અપા 2 એ શબ્દ છે એ જુદા છે, બાકી 2 વાક્યમાં સમાચાર આપીએ સમાન છે. તો એવું વાક્ય સંકુલ બની શકે. તો આપણે લખી શકીએ, અમા અને અપાને સમાચાર આપી. તો 2 વાક્ય જોઈન્ટ થઈ ગયા, 2નો અર્થ આવી ગયો આમાં. ને એમના આશીર્વાદ લઈએ. આ અને ને 2 પ્રત્યે તમારે લગાડવાના, એ આપણા સંયોજક બની જશે. એટલે સંયોજક મૂકીને વાક્ય આ રીતે જવાબ આપવાનો છે. હવે જ્યારે સંકુલ કે સંયુક્ત વાક્ય અથવા તો સાદા વાક્યમાંથી સંયુક્ત કે સંકુલ બનાવતા હો, ત્યારે પ્રશ્નનું વાક્ય લખવાની કાંઈ જરૂર નથી. સીધા જવાબ ડાયરેક્ટ આપવાના. નહીંતર તમે આ 6 વાક્ય મોટા મોટા લખો તો 5-7 મિનિટ જતી રહે અને આપણો એકાદ પ્રશ્ન છેલ્લે રહી ન જાય, અથવા તો ઝડપ કરવી પડે. એટલા માટે ડાયરેક્ટ જવાબ તમારે લખવાના, અને જ્યાં સંયોજક
મૂકો છો ત્યાં સેજ અંડરલાઇન કરવાની, એટલે પરીક્ષકને સેજ ધ્યાનમાં આવે કે અહીંયા તમે ફેરફાર કર્યો છે, કે જેથી એ એમને સાચું લખ્યું હોય અને એની નજરમાં ન આવે તો આપણા માર્ક જતા રહે. એટલા માટેથી આપણે આવું ટીક કરવાનું તમારે નીચે જે સંયોજક મૂકો હોય. સાદા વાક્યમાં પૂર્ણ વિરામ અને નીચે જતું રહેવાનું, એમાં કંઈ આપણે બહુ કરવાનું નથી. એના તો 2 માર્ક બાકા જ. આમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. ત્રીજું વાક્ય, દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. દેહાંત દંડ એટલે કે જે ફાંસીની સજા, દેહાંત દંડ એટલે ફાંસીની સજા માણસને તાત્કાલિક ખતમ કરે છે, પણ જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. એટલે ખૂબ આકરી છે જન્મટીપ. દેહાંતની સજા છે એ તરત જ મૃત્યુ થઈ જાય એટલે કાંઈ જોવા પડે, પણ જન્મટીપની સજા રીબાઈને મરે છે લાંબો સમય સુધી. આપણે પાઠમાં આવે છે ત્યારે આમાં કયો સંયોજક આવે તો કે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. આ રીતે જ્યારે એ સંયોજક મૂકવાનો છે. આમ જોઈએ ને તો જ્યારે ત્યારે, જો કે તો, કારણ કે આવા સંયોજક ભેગા આવતા હોય એટલે આગળ તમારે મૂકવું પડે. પરંતુ આપણને અહીંયા જ્યારેથી વાક્ય જોઈન્ટ થાય, જ્યારે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે ત્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે, એ થોડુંક આમાં ચૂકતું લાગે છે. એટલે જ્યારે એ આપણા પાઠમાં જ્યારે શબ્દથી વાક્ય જોડાયેલું છે એટલે આપણે એ નિયમ લગાડવાનો. હવે એની જમીન બહુ કઠણ નહોતી, સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. 2 વાક્યો છે તો 2 વાક્યને આપણે વચ્ચે સંયોજક મૂકવા માટે એની જમીન બહુ કઠણ નહોતી. હવે તેથી જે અહીંયા સંયોજક મૂક્યો, નીચે અંડરલાઇન સેજ કરતા રહી ગઈ છે, તો એ તેથી આપણો એ સંયોજક છે. અને સાદી નાનકડી કોષ વડે પણ આવ્યું તો એ સંયોજક નથી અહીંયા, કારણ કે વાક્ય પૂરું થતું નહોતું. એટલે પણ છે એ પ્રત્યય બની જાય છે, એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. હવે ભોજાએ કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું. પહેલું વાક્ય. બીજું, જીવલી ડઘાઈ ગઈ. હવે અહીંયા જ્યારે ત્યારેથી વાક્ય જોડાય છે, તો જ્યારે ભોજાએ કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. આમે લખી શકાય, અથવા તો ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. એટલે ત્યારેથી વાક્ય જોઈન્ટ થાય છે, પરંતુ જ્યારે ત્યારે ભેગા આવે, જો અને કે આવી રીતે જેમ તેમ, જ્યારે ત્યારે, જ્યારથી ત્યારથી એ સંયોજકને આગળ લગાડતા રહી ન જાય એનો ખ્યાલ રાખવાનો છે. પછીનું વાક્ય, પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી. તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. 2 વાક્યોમાં સંયોજક કે મૂકવાનો છે. પાછા જઈને જેમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, ને સામું ન જોયું ને બોલાવ્યા નહીં. એ વાત આપણે આપી છે પાઠની અંદર. તને અહીંની રહેણી કહેણી ગમતી હોય, તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હો, અહીં રહે. 3 વાક્ય સાદા છે, 2 સંયોજક મૂકવાના છે. તને અહીં રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે. આ રીતે આપણને અને તો પ્રત્યે લગાડ્યો એટલે એ સંયોજક, અને તો એ આપણા સંયોજક બની જાય છે. 8મું વાક્ય, હું કાશી આવ્યો
હું કાશી આવ્યો પેલું વાક્ય છે. ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. 2 વાક્ય છે તો જ્યારે અને ત્યારેથી જોડાય છે કે જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. એટલે જ્યારે અને ત્યારે સંયોજક મૂકીને વાક્ય સંયુક્ત બનાવ્યું છે. હવે 9મું, અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે, એના પર કબજો ગીજુભાઈ દંપતીનો રહેતો. એટલે 2 વાક્યો છે અને એ પણથી જોડાયેલા છે કે એ સંયોજકથી. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે, પરંતુ એવો શબ્દ નજીક થઈ શકે, પરંતુ એ શબ્દ પણ આપણા પાઠની અંદર પણ સંયોજક મૂક્યો છે તો તે જ મૂકવો પડે. એના પર કબજો ગીજુભાઈનો રહેતો. હવે છેલ્લું વાક્ય, અંગુલીના પર્સ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે. વરસાદના ફોરા એ અર્ધનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અને જાગૃત કર્યા. જેમ અને તેમથી એ આપણને 2 શબ્દોથી વાક્ય જોડાયેલું છે એટલે આગળ જેમ લગાડવું પડે. જેમ અંગુલીના પર્સ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે, ત્યાં પૂર્ણ વિરામ છે, ત્યાં તેમ મૂકવાનું. વરસાદના ફોરાએ અર્ધનના મેદાનની શોભા નિહાળવા તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. એટલું અદ્ભુત દ્રશ્ય હતું એ કે જોવામાં એ જાણે કે ની ઊંઘ ઉડી ગઈ હોય, થાક ઉડી ગયો હોય ને મેદાન સુધી પહોંચે છે અમરનાથની યાત્રામાં. ત્યારે એ સરસ મજાના ફોરા, આમ જાણે વરસાદ શરૂ થયો હોય ધીમે ધીમે, અને અદ્ભુત દ્રશ્ય એ જુએ છે ત્રણેય. 2 જણા જોઈ શકતા નથી, એના પિતા અને બેન, પેલા 2 બાળકો અને એના મમ્મી એ જુએ છે.